પોષણ કીટનું વિતરણ કરાયું। સુન્ની દાવતે ઇસ્લામ ગામ મથડા તાલુકો અંજાર તરફથી આજરોજ અંજાર તાલુકામાં ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરી દરેક લોકો અને સમાજ માટે માનવતાનું ઉત્તમ કાર્ય કરેલ છે। સંસ્થાના હાજી ઉસ્માન હાજી અહેમદ, મથડાના માજી સરપંચ ઇસાકભાઈ આંગરિયા, કેરમ માસ્ટર અસલમ આંગરિયા, રમઝાન સિદ્દીક આંગરિયા દ્વારા અંજાર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજીવ અંજારિયા સાહેબનો સંપર્ક કરી સંસ્થાના સેવા કાર્યો વિશે વાત કરેલ, જેમાં આજે નિક્ષય મિત્ર બની અંજાર તાલુકાના 11 જેટલા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ કીટ આપેલ અને ભવિષ્યમાં પણ આ રીતે મદદની ખાતરી આપેલ। અંજાર THO ડોક્ટર અંજારિયા સાહેબ દ્વારા આ બાબતે સંસ્થાનો અને તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરેલ। અંજાર તાલુકાના સુપરવાઇઝર શામજીભાઈ બતા, ટીબી સુપરવાઇઝર અલ્પેશભાઈ રાવલ, ખેડૂત સુપરવાઇઝર રજાકભાઈ ઉમરિયા તેમજ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા સમગ્ર આયોજન કરેલ તેમજ સંસ્થા અને સંસ્થાના કાર્યકર્તાઓને અંજાર તાલુકામાં ચાલતા ટીબી વિશેના કાર્યક્રમ અંગે માહિતગાર કરી તમામનો આભાર વ્યક્ત કરેલ। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। આજરોજ અંજારની સંસ્થા સુન્ની દાવતે ઇસ્લામિયા દ્વારા અંજારના જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓ માટે જે ગુજરાત સરકારની અને ભારત સરકારની નિક્ષય મિત્ર યોજના છે એમાં જોડાઈ અને લગભગ 11 જેટલા ગરીબ દર્દીઓને રાશન કીટ પૂરી પાડેલ છે। તે બદલ હું આરોગ્ય સંસ્થા વતી તેમજ સરકાર વતી એમની સંસ્થાનો ખૂબ આભાર માનું છું તથા ભવિષ્યમાં પણ તેઓ આ જ રીતે સહયોગ આપી અને જે ગરીબ દર્દીઓ છે ટીબીના કે જેમને પોષણ મળી રહે ટીબીના, કારણ કે ટીબીનો રોગ એક એવો છે કે એમાં ટીબીની દવા સાથે સાથે પોષણની પણ ખૂબ જરૂરિયાત હોય છે, તો એ પોષણ મળી રહે તે માટે સતત અમારી સાથે ભવિષ્યમાં પણ આ જ રીતની મદદ કરતા રહેશે અને જે આજે એમણે જે પહેલ કરી છે આવી જ પહેલ અન્ય સંસ્થાઓ પણ જો કરે તો જે બીજા પણ જે દર્દીઓ છે, જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એમને પણ આ રીતની આપણે મદદ કરી શકીએ અને ટીબીને આપણે જે ભારતને ટીબી મુક્ત બનાવવાનું જે આપણે અભિયાન શરૂ કર્યું છે એમાં આપણે આપણો બહુમૂલ્ય ફાળો આપી શકીએ। ફરીથી એકવાર સંસ્થાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।